આપણા મેયર સાહેબ મેડમ પછી હું આમંત્રિત કરવા માંગુ છું અહીંયા શ્રી દક્ષેશભાઈ પાઠક, ગુજરાત સમાચારના મોસ્ટ સિનિયર સ્પોર્ટ્સ રિપોર્ટર અને ક્રિકેટ એક્સપર્ટર. આજે નેશનલ સ્પોર્ટ્સ ડે વિશે તેઓ આપણને સંબોધિત કરશે. આપ સહુ જાણો છો મિત્રો કે તેઓ આપણા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ વિકેટ કીપર, 1983 વર્લ્ડ કપ ટીમના દિગ્ગજ ખેલાડી સૈયદ કિરમાનીનો બાયોગ્રાફીના કો ઓથર છે. એમણે પુસ્તક લખી સ્ટમ્પ્ડ, લાઈફ બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ ધ 22 યાર્ડ્સ, which has been released by Penguin. એન્ડ આ પુસ્તક વિશ્વભરમાં એટલું ડિમાન્ડમાં છે અને વિશ્વભરમાં લોકો આ પુસ્તક ખૂબ જ વાંચે છે, પસંદ કરે છે અને એના એક પછી એક એડિશન્સની ડિમાન્ડ વધતી જાય છે. તો આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ શ્રી દક્ષેશ પાઠકજીનું, જેમણે આ પુસ્તક લખી છે સ્ટમ્પ્ડ, લાઈફ બિહાઇન્ડ એન્ડ બિયોન્ડ ધ 22 યાર્ડ્સ. અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર દક્ષેશભાઈ. આદરણીય મહેમાનો, એટલા બધા નામ છે, બધા મિત્રો જેવા છે એટલે એમાં ટાઈમ બગાડ્યા વગર ઉમાશંકર જોશીની એક લાઈન છે, ક્યાંક દૂરથી મંગલ શબ્દ આવતો, શતાબ્દીઓના ચીર શાંત ઘુમ્મટો ગજાવતો, ચેતન મંત્ર આવતો. તમારો શબ્દ આ ચેતન મંત્ર છે. કોઈ પણ શબ્દોનું વજૂદ, મર્યાદા અને ટાઈમ લિમિટ, એ 3 હોવા જોઈએ અને એની કિંમત હોવી જોઈએ. જો તમે આજે 14 લાઇનના સોનેટમાં વાત કહી દેતા હોય તો નવલકથા લખવાની જરૂર નથી. કહેવાનો મતલબ એ છે કે પોડિયમ છે, માઇક છે, પણ શબ્દ અને સમયની ડિસિપ્લિન બહુ જરૂરી છે. આઈ વિલ કમ્પ્લીટ ઇટ એઝ અર્લી એઝ પોસિબલ. આજના દિવસનું વજૂદ એ છે, एक लाइन हिंदी में बोलूंगा क्योंकि मीराबाई यहाँ पे है. नेशनल स्पोर्ट्स डे जब से शुरू हुआ उसका वजूद अगर मैं आज देखूं तो आज इस फंक्शन में 500 करोड़ लीग वाला कोई सेलिब्रिटी फेमस क्रिकेटर नहीं है, मीराबाई चानू चीफ गेस्ट है. ये अगर आप मुझे कहे कि एक लाइन में आपका वक्तव्य पूरा करो तो ये लाइन थी, बट पूरा नहीं करूंगा, थोड़ा बोलूंगा. હું એ કહીશ કે મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ નેશનલ સ્પોર્ટ્સ ડે જે શરૂ કરવામાં આવ્યો એનું વજૂદ શું છે? કોઈ પણ રાષ્ટ્રની ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી, રિસ્પેક્ટ અને એક્સેપ્ટન્સ, એમાં 5 પરિબળો કામ કરે છે. સૌથી પહેલું હું ગણું છું, કોઈ સંમત થાય કે ના થાય, મિલિટરી પાવર. તમારે શાંતિની વાતો કરવી છે, તમે શાંતિમાં માનો છો, પણ તમે રિસ્પેક્ટ તો ત્યારે જ કમાન્ડ કરશો દુનિયામાંથી કે જ્યારે તમારી ડિફેન્સ સિસ્ટમ મજબૂત હોય. સેના વગરનું સ્વિટ્ઝરલેન્ડ નકામું છે. સો મિલિટરી પાવર. ધેન કમ્સ પોલિટિકલ પાવર. તમારા રાષ્ટ્રનું પોલિટિકલ વજૂદ દુનિયા ઉપર, તમારો પ્રભાવ એ હોવો જોઈએ કે તમારું રાષ્ટ્ર જે માને છે એને દુનિયા સિન્સિયરલી સમજીને ફોલો કરે. ત્રીજો પાવર છે તમારો ઇકોનોમી પાવર. બધું જ હોવા છતાં તમારી ઇકોનોમી સ્ટ્રોંગ હોવી જોઈએ. ચોથું આવે છે કલા, સાહિત્ય અને સંસ્કૃતિ, કારણ કે દુનિયાનું ગઠન આવનારા સૈકાઓ માટે કરે છે એક વિચારધારા. અને પાંચમું આવે છે સ્પોર્ટ્સ. તમારે સ્પોર્ટ્સને પહેલું મૂકવું હોય તો મને વાંધો નથી, કારણ કે આ એક જર્ની ભારતની જે રહી છે. નેશનલ સ્પોર્ટ્સ ડેની શરૂઆત ઓફિશિયલી જે બધા આપ જાણો છો એ પ્રમાણે થઈ, પણ હું એવું માનું છું કે ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની શરૂઆત એ સવારે થઈ જે સવારે બાળકૃષ્ણ અને બલરામે ગોકુળ, મથુરા અને વૃંદાવનના ગોઠિયાઓને યમુના નદીના કિનારે બોલાવીને લાકડાના 2 થાંભલા ઊભા કરીને એની વચ્ચેથી ગેડી દડાનો પહેલો ગોલ ફટકાર્યો. નેશનલ સ્પોર્ટ્સ ડે ત્યાંથી શરૂ થયો હતો. એટલે આપણે જ્યારે વાત કરીએ કે ઓલિમ્પિયા પર્વતની તળેટીમાં 2500 વર્ષ પહેલાં એથેન્સ અને સ્પાર્ટાના રમતવીરો ભેગા થઈને વિવિધ રમતો રમતા હતા અને પછી ઓલિમ્પિક શરૂ થઈ, તો સ્પોર્ટ્સની બાબતમાં
ગ્રીસના જે જીન્સ છે એ સુપ્રીમ છે. યા ધે હેવ ડન ગ્રેટ, નો ક્વેશ્ચન. પણ દુનિયાની સૌથી જૂની અને સમૃદ્ધ સંસ્કૃતિ ભારતે સ્પોર્ટ્સના જીન્સ દુનિયાને આપ્યા છે. સો ઇટ સ્ટાર્ટેડ ધેટ વે. બલરામે કુસ્તી યુદ્ધ, મલ્લયુદ્ધ કરાવ્યું. મહાભારતમાં તમે જુઓ તો ગુરુ દ્રોણ દર વર્ષે એકવાર તીરંદાજી, ગદાયુદ્ધ, કુસ્તી વગેરે રમતો રમાડતા હતા. તો આપણા મૂળ સ્પોર્ટ્સના 7000 વર્ષ પાછળ જાય છે. પરંતુ એ પછી એક અનફોર્ચ્યુનેટ સહસ્ત્રાબ્દીઓનો એવો યુગ આવ્યો કે ભારત સ્પોર્ટ્સમાં નેશનલ લેવલે તો પરફોર્મ કરતું હતું, પણ ઇન્ટરનેશનલ લેવલે આપણું એટલું બધું વજૂદ, હું ઓલિમ્પિક્સના સંદર્ભમાં વાત કરું છું, કારણ કે ઓલિમ્પિક્સથી ઉપર કોઈ રમતોત્સવ છે નહીં. હોકીમાં આપણે 8 ગોલ્ડ જીત્યા, આઈડિયલી 7, 8મો જીત્યા મોસ્કોમાં. એમાં અમેરિકાના ટેકેદાર કન્ટ્રી જે વર્લ્ડની 4 ટોચની ટીમો હતી, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની, પાકિસ્તાને બહિષ્કાર કર્યો હતો. આપણે ભાસ્કરની ટીમની ક્રેડિટ નથી લઈ લેતા, બટ ઓનેસ્ટલી એ ટફ હોત. એનીવે 8 ગોલ્ડ આપણા હોકીમાં. પછી એક કેડી જાદવ નામનો એક કુસ્તીબાજ હેલ્સિંકીમાં જીત્યો તો બ્રોન્ઝ. એને બાદ કરો તો ઓલિમ્પિકમાં આપણું કોઈ વજૂદ હતું નહીં. કમ બેક ટુ 1982 એશિયાડ. એશિયાડ હું એવું માનું છું કે ભારતમાં સ્પોર્ટ્સના નવા જીન ઇમ્પ્લાન્ટ કરવામાં કે ઊભા કરવામાં મોટો ભાગ ભજવી ગયા. આપણને કલ્પના પણ નહોતી કે કપિલ દેવ અને ગાવસ્કર જેવા મહાન ક્રિકેટરોના ઔરાને પાર કરીને કોઈ ચાંદરામ કે લિંબારામ નેશનલ હીરો તરીકે સાબિત થાય. ધીસ વોઝ ગિવન બાય 92 એશિયાડ. એની પહેલાં છૂટક કેટલાક પ્લેયર્સે વિવિધ રમતોમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે એસ્ટાબ્લિશ કરવાનું શરૂ કરી દીધેલું. ડેફિનેટલી ગીત શેઠી, ગુજરાતનું ગૌરવ. 1980માં પ્રકાશ પદુકોણે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતી. એ ઉપરાંત 1970ના દશકાથી ટેનિસમાં વિજય અમૃતરાજ, રમેશ કૃષ્ણન, અને 90માં લિએન્ડર પેસ, મહેશ ભૂપતિ. અને એની પણ પહેલાં જાઓ તો રમેશ કૃષ્ણનના ફાધર રામનાથન કૃષ્ણન પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની સેમિફાઇનલ રમનારા ભારતના પ્લેયર બન્યા. ભારતનું છૂટક પ્રદાન રહ્યું હતું, પણ એક કલેક્ટિવ ઔરા, કલેક્ટિવ પ્રદાન તમે ગણવા જાઓ તો 1980 પછી શરૂ થયું. અને ભારતના વડાપ્રધાન અત્યારના અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની જે શરૂઆત કરાવી, ત્યારે લોકો પ્રશ્નાર્થથી જોતા હતા કે જે ક્ષેત્રમાં ભારતનું કોઈ એવું મોટું પ્રદાન નથી. ઠીક છે, 10-15 રમતોમાં ભારતનું છે દુનિયામાં, પણ ઓલિમ્પિકની તમે વાત કરો કે જ્યાં આગળ 100થી વધારે રમતોની 10 ઇવેન્ટ યોજાતી હોય, એવા પ્લેયર્સ ક્યાંથી લાવશો અને આવા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે. પણ તુષારભાઈ, એક જુદી રીતે હું જોઉં, મારા પ્રોફેસર છે સુધીર ખાંડેકર, એમણે એવું કીધેલું કે 1 લાખ રૂપિયા ખર્ચીને દુનિયાનું સારામાં સારું ફ્રેન્ચ વાયોલિન લઈ લો એટલે તમે અશોક જગતાપ ના બની જાવ. તરફ જેમણે મદન મોહનના બધા યાદગાર આર.ડી. બર્મનના ગીતોમાં વાયોલિન વગાડ્યું છે, એને સિઝન થવું પડે, એના સંસ્કાર થવા પડે. તો આ ખેલ મહાકુંભનો જે વિચાર હતો એ સ્પોર્ટ્સના જીન્સ નવેસરથી નવી પેઢીમાં આરોપી અને ગુજરાતના ખૂણે ખૂણેથી પ્લેયર્સને આઈડેન્ટિફાઈ કરવાનો વિચાર હતો. એ નેશનલ સ્પોર્ટ્સ ડેના સંદર્ભમાં હું આ જોઉં છું. અને એના પરિણામો જે રીતે દેખાવાના શરૂ થયા છે. એક સમય એવો હતો કે આપણી ફૂટબોલની ટીમ 70 વર્ષ પહેલાં એશિયામાં ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ઉઘાડા પગે રમી હતી, પગમાં કાંટા વાગે એ રીતે. એન્ડ ધીસ ઇઝ રેકોર્ડેડ. એ સમય એવો હતો, ના કોઈ એન્કરેજમેન્ટ હતું, ના કોઈ એપ્રિસિએશન હતું, કે ના કોઈ ઇન્કમ હતી. બેંગાલ, કેરાલા અને તામિલનાડુ, ગોવા, આ 4 રાજ્યોના ફૂટબોલર્સ ઘરેથી સાયકલ લઈ 25 કિલોમીટર ચલાવી ઉઘાડા પગે ખુલ્લા મેદાનમાં ફૂટબોલ રમતા હતા. ત્યાંથી શરૂ કરેલી જર્ની નેશનલ સ્પોર્ટ્સ ડે અને ખેલ મહાકુંભના પ્રતાપે ત્યાં પહોંચી છે. ગુજરાતની વાત કરું
તો 25 વર્ષ પહેલાં જો આ કાર્યક્રમ અહીંયા થયો હોત તો ગુજરાતમાંથી સ્પોર્ટ્સમાં પ્રદાન કરનારના 15 નામ આપણે બોલી કાઢેત. 25 વર્ષની યાત્રા એ છે કે આજે ગુજરાતમાંથી સ્પોર્ટ્સમાં જે લોકોએ નામ કાઢ્યું છે, જે લોકોએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એચિવમેન્ટ મેળવ્યા છે, 25 વર્ષ પહેલાં 15 નામમાં સમય જાત બધું. આજે તમે બોલવા જાઓ ને તો 15 નામ ભૂલી જવાય એ સ્થિતિ છે. તો 15 નામ યાદ રાખવાથી 15 ભૂલી જવા સુધીની આ જે યાત્રા છે એમાં નેશનલ સ્પોર્ટ્સ ડેનો બહુ મોટો ફાળો છે. અને એક આ જે મુહિમ શરૂ થઈ છે, આઈ થિંક કે આવનારા દાયકામાં ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારતનું નામ 100મા નંબરેથી અત્યારે ધીરે 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 જે રીતે ઉપર જઈ રહ્યું છે, આપણને સરપ્રાઈઝ નહીં થાય કે બહુ નજીકમાં ભારત ઇન્ટરનેશનલ રમતોત્સવમાં, ખાસ કરીને ઓલિમ્પિક્સમાં ટોપ 20માં આવે. નથિંગ એલ્સ. અને સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતે આ જે કાર્યક્રમ કર્યો છે અને મારી બુકને જે સન્માન આપ્યું છે, અગેન થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ દક્ષેશભાઈ. દેટ વોઝ રિયલી ઇન્સ્પાયરિંગ. જોરદાર તાળીઓ થવી જોઈએ એકવાર ફરી દક્ષેશભાઈ માટે.